કે લાગણી સમજે નહીં એ શું સમજશે હાવભાવ? લાગણી સમજે નહીં એ શું સમજશે હાવભાવ? લાગણી સમજે નહીં એ શું સમજશે હાવભાવ? તો પછી એની તરફ પણ રાખવો સાને ઝુકાવો? તો પછી એની તરફ પણ રાખવો સાને ઝુકાવો? વાહ વાહ. ને આપ પોતાના જ સ્થાને જો રહો નિશ્ચલ અગર, આપ પોતાના જ સ્થાને સ્થાને જો રહો નિશ્ચલ અગર, તો પછીના કોઈનો પડશે તમારા પર પ્રભાવ. તો તો પછી પછીના કોઈનો પડશે તમારા પર પ્રભાવ. ને પોતપોતાની જ દુનિયામાં બધા જીવ્યા કરે, પોતાની જ દુનિયામાં બધા જીવ્યા કરે. કોઈનો પણ જિંદગીભર ક્યાં સતત રહેતો અભાવ? કોઈનો પણ જિંદગીભર ક્યાં સતત રહેતો અભાવ? ને શું અપેક્ષા રાખવી બીજાની પાસે કહો જરા? શું અપેક્ષા રાખવી બીજાની પાસે કહો જરા? આપણે બદલ્યો જ ક્યાં છે આપણો પણ તો સ્વભાવ? આપણે બદલ્યો જ ક્યાં છે આપણો પણ તો સ્વભાવ? ને જિંદગીમાં જે થવાનું છે ને એ તો થાય છે. જિંદગીમાં જે થવાનું છે ને એ તો થાય છે. પૂર્વ નિર્ધારિત કરે ઈશ્વર હવે અંતિમ પડાવ. વાહ. પૂર્વ નિર્ધારિત કરે ઈશ્વર હવે અંતિમ પડાવ. ને કોણ કોને છેતરે છે એની ચિંતા ના કરો. કોણ કોને છેતરે છે એની ચિંતા ના કરો. ચિત્રગુપ્તે ચોપડામાં ચિત્ર્યો આખો ઠરાવ. ચિત્રગુપ્તે ચોપડામાં ચિત્ર્યો આખો ઠરાવ. ને વાસનાઓના થયા ગુલામ બસ સંબંધમાં. વાસનાઓના થયા ગુલામ બસ સંબંધમાં. સેજ પણ રાખ્યો તમે તો આત્મા પ્રત્યે લગાવ. સેજ પણ રાખ્યો તમે તો આત્મા પ્રત્યે લગાવ. ને એક છે ખાલી ને બીજું છે બરચક, આમ કેમ? એક છે ખાલી ને બીજું છે બરચક, આમ કેમ? પ્રશ્ન છે આખો સળગતો કેમ નોખા છે તળાવ? વાહ. યુધિષ્ઠિરની જે માઇથોલોજી છે ને એમાં જોયું. હા, યક્ષ પ્રશ્ન. એક છે ખાલી ને બીજું છે બરચક, આમ કેમ? પ્રશ્ન છે આ તો સળગતો કેમ નોખા છે તળાવ? એ ગીતામાંથી શ્લોક પરથી લીધું છે કે તું સ્વજનને નહીં હણે તો એ તને હણશે પછી. તું સ્વજનને નહીં હણે તો એ તને હણશે પછી. કૃષ્ણએ તેથી કહ્યું હે પાર્થ તું ગાંડી ઉઠાવ. કૃષ્ણએ તેથી કહ્યું હે પાર્થ તું ગાંડી ઉઠાવ. અને વક્તાનો શેર છે કે દીપ બંનેના હૃદયમાં પ્રજ્વલિત થતો હશે. દીપ બંનેના હૃદયમાં પ્રજ્વલિત થતો હશે. પ્રેમમાં પડવું એ ના છે કોઈ આકસ્મિક બનાવ. પ્રેમમાં પડવું એ ના છે કોઈ આકસ્મિક બનાવ. લાગણી સમજે નહીં એ શું સમજશે હાવભાવ? તો પછી એની તરફ પણ રાખવો સાને ઝુકાવ? આ એક ગઝલ. બીજું એટલે ને